દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામની અંદર માટી મેટલ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે। પટેલ ફળિયાથી સ્મશાન સુધી જે માટી મેટલ રોડનું કામ કરવામાં આવેલ છે તેમાં સદંતર ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે। પટેલ ફળિયાથી સ્મશાન સુધી માટી મેટલના 4 રસ્તા બોલે છે, જેમાંથી એક પણ રોડનું કામ કરેલ નથી, એક પણ કાંકરી નાખેલ નથી। રૂપારેલ ગામના લોકોને સ્મશાને જતા બહુ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જે તે સર્વે નંબરની અંદર માટી મેટલ રોડ બોલાડવામાં આવેલ છે તે મૂળ માલિકને ખબર નથી। એની જાણ બહાર માટી મેટલ રોડનું કામ બોલાડવામાં આવેલ છે, પરંતુ એ થયેલ નથી। એના અનુસંધાને રૂપારેલ ગ્રામ પંચાયતના ગામ લોકોની એક જ માંગ છે કે ફરી રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર માટી મેટલ રોડની સચોટ તપાસ થાય અને જે તે ભ્રષ્ટાચારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી ગામ લોકોની માંગ છે। જો સરકારશ્રી દ્વારા આ માટી મેટલ રોડની સચોટ તપાસ કે કાયદેસરની કાર્યવાહી ના થાય તો વિધાનસભાની અંદર અલગથી આ ભ્રષ્ટાચારનો મુદ્દો ભાજપની વિપક્ષ પાર્ટીના નેતા દ્વારા મૂકવામાં આવશે, તેમ જણાવી રહ્યા છે। આજ રોજ અહીં દેવગઢ બારિયાના રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર રૂપારેલ ગામની અંદર મરણ થયેલ હતું। ત્યાં જે તે સર્વે નંબર અડતા છે એ લોકોને વગર પૂછીએ અમને પૂછ્યા વિના માટી મેટલ રોડનું કામ કરવામાં આવ્યું છે। એની અંદર એક પણ કાંકરો નથી નાખવામાં આવ્યો કે નથી રેતી નાખવામાં આવી નથી કે કપચી નાખવામાં આવી। તો માટી મેટલ રોડ સરપંચ દ્વારા સરપંચના ચોપડે 4 વખત રોડ બોલે છે અને ઓન પેપર સરકારશ્રી દ્વારા આવી નાની મોટી લોકોને ગામ લોકોને તકલીફ પડે એની યોજનાઓ આપવામાં આવે છે, પણ એ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને 4 વખત રોડ બોલે છે। સર્વે નંબરવાળાને કે જમીન માલિકને આ બાબતની ખબર નથી। અત્યારે તમે જુઓ કે ચોમાસાની અંદર કે શિયાળાની અંદર 4 થી 5 કે 20 થી 25 મરણ થાય છે ગામની અંદર, તો એ એક જ રસ્તે લાવવામાં આવે છે મરણ સબને। તો ત્યાં એ લોકોને ખબર નહોતી હતી કે અહીં રોડ સરકે છે, એના માટે પોતાના સર્વે નંબરની અંદર ખેતી કરવામાં આવે છે। એ ખેતીનું અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ઠેઠથી લગભગ 1 થી 1.5 કિલોમીટર અંદર જે ખેતી કરવામાં આવે છે સર્વે નંબર માલિકની, એમાં જે ખેતી કરે છે એની એટલું નુકસાન આવે છે કે ટ્રેક્ટર સરકે લાકડો મૂકવા માટે ટ્રેક્ટર આવે છે, પછી પબ્લિક સરકે આડા ધૂળ એ પણ ખેતી બગડવામાં આવે છે, એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય છે। તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે આ રોડની જે રોડ 4 બનાવવામાં આવે છે માટી મેટલ પટેલ ફળિયાથી સ્મશાન સુધીના જે 4 રોડ બોલે છે એનું અમારે માટી મેટલ છે એની તપાસ સચોટ તપાસ થવું જોઈએ। તપાસ અગાઉ થઈ ગયેલી છે પણ કેવી તપાસ થઈ અમને ખબર નથી, તો આની સચોટ તપાસ થવું જોઈએ। આ માટી મેટલ રોડ અમને ખબર નથી અને ગામ લોકોને બધી ખબર છે કે અહીંયા રોડ નથી। અમે તમને વિડીયો અગાઉ બી મૂકેલો છે વિડીયો કે અહીંયા રોડ નથી, તેમ છતાં રોડ ઓન પેપર પર બતાવવામાં આવે છે, તેના સરપંચ દ્વારા પૈસા ચાવ કરી દેવામાં આવે છે। આપનું નામ? મહેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા।